હમણાં કડજોદરાના ગાર્ડનની અંદર ચંપાબેન બેઠો તો અને કોબરા નાગ આવ્યો તો ચંપાબેન તો ડંખ માર્યો તો ચંપાબેન તો ખખડીને હસવા મળ્યો. કોબરા નાગે બીજો ડંખ માર્યો તો એ ચંપાબેન તો ખડખડાટ હસવા મળ્યો. એટલે નાગને ગભરામણ પહેરી ગઈ. આઈન કગરી ગયો કે મારી ભૂલ થઈ ગઈ. તમે અમરપટો લઈને આવ્યા છો કે માતાજીનો અવતાર છો? લેકન માર તો નખ જેટલો ડંખ મારું રોમ રમી જ જાય અને તમે તો ખડખડાટ હસો છો. તાર ચંપાબેને પગ ઊંચો કર્યો કે માર તો પ્લાસ્ટિકનો પગ છે. गरीबी तोड़ देती है जो रिश्ते खास होते हैं. गरीबी तोड़ देती है जो रिश्ते खास होते हैं, पर आए भी अपने हो जाते हैं जो पैसे पास होते हैं. मित्रों, जीवनની અંદર એક પૈસા બચાવજો. નાણા વગરનો નાથ્યો ને નાણે નાથાલાલ વર્ષો પહેલા કહી ગયા છે. પૈસા હશે તો જ કોક બોલાવશે તમારી સમાજની અંદર. ગમે તેટલું પેલું હશે તમારું, પણ પૈસા નહીં હોય તો કોઈ તમારી કિંમત નથી. गरीबी तोड़ देती है जो रिश्ते खास होते हैं, पर आए भी अपने हो जाते हैं जो पैसे पास होते हैं. પૈસા હશે તો બધું જ છે. હમણાં એક ભિખારી મારતો આવ્યો. મને કે સેટ મને 5 રૂપિયા આલો ને. એટલે મેં વળી 10 રૂપિયા આલ્યા. તો પેલા ભિખારી કે મારે 10 નહીં જોઈતા, મને તો 5 જ આલો. મેં તો આવો ભિખારી પેલો જોયો, મેં લઈ જા 10. મેં કેમ 10 નથી લેતો? તો કે હું પેલા આવી 10 ની નોટો વેચતો હતો એટલે ભિખારી થઈ ગયો છું. બીજો ભિખારી આવ્યો તો મેં 2 રૂપિયા આલ્યા. તો કે મને 2 નહીં, મને 10 રૂપિયા આલો. મેં 10 રૂપિયા શું કરવા છે? તો કે મને કે ચા પીવી છે. મેં તો ચા તો 5 રૂપિયાની આવે. તો ભિખારી મારો બેટો મને કહે છે મારે ગર્લફ્રેન્ડ છે ને. એટલે મેં ભિખારી થઈને ગર્લફ્રેન્ડ રાખું છું? તો કે ના, ગર્લફ્રેન્ડ રાખી છે એટલે ભિખારી થઈ ગયો છું. હમણાં એક ભિખારીને પિક્ચર જોવાનું મન થયું તે બધું હમેટી ઘેર ઉપડ્યો અને બુલેટ કાઢ્યું. ભિખારીએ નાયો ધોયો, અપ ટુ ડેટ જબ્બો લાગો પહેર્યો, ગોગલ્સ લગાયા. ભિખારીએ અને પિક્ચરની ટોકીજમાં જતો હતો તો એક ભિખારી બેઠો હતો. તે પેલા ભિખારીને કહે છે એ શેઠ મને 2-5 રૂપિયા આલો ને. તો પેલા ભિખારી પેલા કોનમાં જઈને કહે છે સ્ટાફ. હમણાં હું બાઇક લઈને નીકળ્યો, એક છોકરી સ્કૂટી લઈને ધનધનાટી નીકળી, મારા આગળ સાઈડ કાપીને જતી હતી. એટલે મેં છોકરીને બૂમ પાડી. મેં તો એ ભેંસ ભેંસ. તો છોકરી કે તારી કાકી ભેંસ, તારો કાકો ભેંસ. અને એટલે ભેંસોમાં અથડાઈને પડી. મેં તો બેન ભેંસ આવે છે એમ કહેતો હતો. અત્યારની છોકરીઓ તો કશું સમજવા તૈયાર જ નહીં. છોકરાઓ શું કહે છે? હમણાં બાઇક લઈને નીકળ્યો, પાછળથી એક ભાઈએ બૂમ પાડી, એ બાઇક તને આવડે છે? એટલે મેં તો મારી ભૂલ થઈ હશે, મેં તો ઓર દબાયું. તેને પાછળ ઓર દબાયું. મને કે બાઇક આવડે છે? ત્રીજી ચોકડી અગાડે મને ફેરથી પૂછ્યું, ચાહે लाख करो तुम पूजा और तीर्थ करो 1000, लेकिन माँ बाप को ठुकराया तो सब कुछ है बेकार. હમણાં ગામડાની અંદર શહેરની અંદર ભજન મંડળીઓ બહુ ચાલે છે. તે ગામડાની અંદર મહિલાઓની બહેનોની ભજન મંડળી ચાલતી હતી. અને ભજન મંડળી મંદિરની અંદર રાખેલી, ભજન જોરદાર ચાલે.
નંદ ઘેર આનંદ ભયો અને જોર જોરથી અવાજ આવે આખા ગામમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી ભજન મંડળી જોરદાર બહેનોની ચાલે અને એક બેન દરવાજે આવીને કહે છે ગામમાં જીબી નું ચેકિંગ આવ્યું છે એટલે તો એનો પ્રમુખ પાછો બધું તંબુરાન મંજીરા મેલી દોટ કાઢી અને ઘરાગાર જઈને એક ભાઈ ઉભો તો એને હાથ પકડીને કહે છે જીબી નું ચેકિંગ આવ્યું જલ્દી પેલી ઓકડી કાઢી હાલ તો પેલો ભાઈ કે જીબી વાળો હું જ છું હમણાં એક 80 વર્ષના કાકાને એટેક આવ્યો દવાખાને લઈ ગયા સાંભળવા જેવો જોક છે 80 વર્ષના કાકાને એટેક આવ્યો દવાખાને લઈ ગયા ડોક્ટરે ચેક કરીને કહ્યું ભાઈ 30 લાખ રૂપિયા ખર્ચો થશે પેલા સુખી હતા તો કે કશો વાંધો નહીં 30 લાખ થાય 40 લાખ થાય પણ ઓપરેશન કરી દો બાપાને બચાવી લો ઓપરેશન પત્યું 3 દિવસ થયા 30 લાખ રૂપિયા ચૂકવતા હતા ત્યારે પેલા કાકા ધ્રુસકે રડવા માંડ્યા તો ડોક્ટર કહે છે ભાઈ તમને 30 લાખ વધારે પડતા હોય તો થોડા ઓછા કરું પણ તમે રડશો નહીં તો પેલા કાકા સુખી હતા કે મને 30 લાખની નથી પડી તમે 40 કીધા હો તો 40 લાખ પણ આપત પણ તમે 3 દિવસના 30 લાખ લીધા એ હૃદય સાચવવા માટે આ 80 વર્ષથી મારા ભગવાને કશું જ લીધું નથી અને એવા કરોડો રૂપિયાના સાધનો મારા શરીરની અંદર આપ્યા છે તો એ ભગવાનનું ઋણ અદા કરવાનું કે પગે લાગવાનું પણ હું ભૂલી ગયો છું અને એટલે હું કગરું છું રોડું છું કે મારા પ્રભુએ મારા શરીરની અંદર કરોડો રૂપિયાનું આપ્યું છે ત્યાં 3 દિવસના 30 લાખ રૂપિયા લીધા એટલે ભગવાનને યાદ કરીને હું રડું છું એક 7 વર્ષની દીકરી એને માં મરી ગયા છે એના બાપા એ દીકરીને મોટી કરે છે હજુ 7 વર્ષની થઈ છે કાળી મજૂરી કરે છે લોકોના ઘરના કામ કરે છે બાપા કાળી મજૂરી કરે છે રોજના 50 60 70 રૂપિયા કમાય છે અને એની અંદર 50 રૂપિયાના મસાલા બાપા ખાઈ જાય છે તો દીકરી રોજ કહે પપ્પા આ તમે 50 રૂપિયાના મસાલા ખાઈ જાવ છો આપણે એક ટંકનું ખાવાનું પણ પૂરું નથી થતું તમે મસાલા બંધ કરો પણ બાપાને ટેવ પડી ગયેલી મસાલા બંધ થતા નહોતા ત્યારે બાપાએ કહ્યું કે બેટા તારો કાલે બર્થડે છે મારે તારે ગિફ્ટ આપવી છે પણ મને ખબર છે કે તું મસાલા બંધ કરવાનું કહીશ મારથી મસાલા બંધ થતા નથી ત્યારે એક 7 વર્ષની દીકરી એના બાપાને કહેશે કે બાપા તમારે જેટલા મસાલા ખાવા હોય એટલા ખાજો 4 ખાવ તો એ છૂટ પણ 4 ઘેર આવીને તમાચ મને મારી દેવાની 5 મસાલા ખાવ તો 5 તમાચ મારી દેવાની 7 મસાલા ખાવ તો 7 તમાચ મારવાની આવું કોઈ બાપ કરે બાપાએ ના કહ્યું કે બેટા મસાલા હું ખાઉં અને તને તમાચ મારું મારો જીવ ચાલે નહીં ત્યારે દીકરીએ સરસ કહ્યું કે પપ્પા આજે તમાકુના મસાલા ખાવ છો આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમ દિવસ વ્યસનથી તમારી ચોબડીમાં કેન્સર થશે ને થશે અને જ્યારે કેન્સર થાય અને તમે આ દુનિયાની અંદર નહીં હોવ તો આ સમાજ મને લાતો મારશે તો તમારે કેમનું સહન થશે બાપા સજાગ થઈ ગયા મસાલો આજની તારીખમાં સારામાં સારું કુટુંબ જીવે છે જોરદાર 7 વર્ષની દીકરી માટે તાલી પાડે બાપાને સુધાર્યા